મંદિરનું મહત્વ, જેટલું શિખરનું મહત્વ, જેટલું ધજાનું મહત્વ, એટલું ને એટલું સાહેબ એ મૂર્તિનું મહત્વ. અને એ મૂર્તિ જ્યારે ગામમાં લાવવાની થાય રમેશભાઈ, અને ગામની અંદર પ્રવેશ ના થાય ત્યાં સુધી એ મૂર્તિનો તમે ફોટો પાડી લેજો કે વેરાઈમાં શું કહેવાય. અને પછી મૂર્તિ જ્યારે સાહેબ અજ્ઞશાળામાં આવી જાય અને આ બ્રાહ્મણોની ટીમ આવશે સાહેબ, જે ડોક્ટર લાલાભાઈ, જે મુખ્ય આચાર્ય, મુખ્ય શાસ્ત્રી, જેમની ભૂદેવોની ટીમ આવશે, સાક્ષાત મૂર્તિની અંદર પ્રાણ પૂરવામાં આવશે. એ એમની સાહેબ મહેનત હશે. અને મૂર્તિની અંદર પ્રાણ પૂરાઈ જાય અને મૂર્તિ જ્યારે ગામની અંદર પ્રવેશ થાય એ વખતે ફોટો પાડી લેજો. અને એની અંદર 12 ને 39 જ્યારે બેહણા થઈ જાય એ વખતે એનો ફોટો પાડી લેજો. જો એ બે ફોટામાં ફરક ન બતાવે તો આ પ્રોગ્રામ કરવાના બંધ કરી દેવાના છે. ભલા માણસ, આ પ્રોગ્રામ બંધ કરી દેવાના છે. આટલો સાક્ષાત મૂર્તિની અંદર સાહેબ પ્રાણ પૂરવામાં આવતો હોય છે. આ ભૂદેવોની મહેનત છે સાહેબ. એટલે એ મૂર્તિનો લાભ જેને લેવાની ઈચ્છા થાય, બોલવાની ઈચ્છા થાય તે ઝડપ રાખજો. હવે મૂર્તિનો ચડાવો હું શરૂઆત કરું છું. માં વેરાઈ માતાજીની મૂર્તિનો ચડાવો 51,555 રૂપિયાથી શરૂઆત કરું છું. 1,11,555 રૂપિયા, 1,21,555. બેનો તાળી વગાડો. 1,21,000, 1,21,000, 1,31,000, 1,41,000, 1,51,000, 1,51,000. માં વેરાઈ માતાજીની મૂર્તિનો ચડાવો 1,61,000, 1,61,000, 1,71,000, 1,71,000, 1,81,000, 1,81,000. માં વેરાઈ માતાજીનું 1,91,000. બેનો તાળી વગાડો. 1,91,000, 1,91,555 રૂપિયા વેરાઈ માતાજીની મૂર્તિનો ચડાવો. 1,91,555 રૂપિયા. ઝડપ રાખજો, નહીં તો જાય છે સાહેબ. 2-4 મિત્રો ભેળા થઈ જાઓ. હા, 1,91,555 રૂપિયા. વિચારો, મૂર્તિ છે, તમને ટાઈમ આપવાનો છે મૂર્તિમાં. હા, 2,11,555. તાળી વગાડો.